हेलो यूट्यूब फैमिली केम छो बधाय मजामा ने मजामा से छो। जय श्री कृष्ण, जय माताजी। आ तो बહુ હરખમાં છે કેમ હરખમાં છે ખબર છે? દેહમાં જવાનું છે, દેહમાં જવાની તૈયારી હાલે છે, ફૂલ તૈયારી હાલે છે દેહમાં જવાની। આ છે ને કેટલી બધા કપડા લઈ જવાના, કેટલા બધા કપડા લઈ જવાના છે તમને બતાવું। આમ તો જો ઘોર ઘરમાં કેટલી કરી નાખી, જો આ બધા કપડા લઈ જવાના છે। આ બધાય તો છે ને ઠેલા છે, જો આ બધા ઠેલા છે, આ દીદીના કપડા છે, આ મારા કપડા છે, જો અહીંયા ને હાર્દિકના પપ્પાના કપડા આ છે, આ છે ને કોથળીઓમાં છે, આ બધા કપડા એના છે ને હાર્દિકના વધારે છે, જો એના તો બધાય કરતા વધારે છે થપ્પો। તો જો કેટલી બધી તૈયારી હાલે છે દેહમાં જવાની। હજી દીદીની વસ્તુ તો હજી થોડી થોડી બાકી છે, ગોદડિયું ને આ ઈસકો ને લઈ જવાનું છે। મારો ભાઈ આવ્યો છે, કા તૈયારી કરાવવા આવ્યો છે? એ તો પણ આજે જવાનું છે, હજી તો છે ને ઠેલા પેક કરી દઈએ ને એમ। કેટલા વાગ્યા ખબર છે? 2 વાગ્યા છે। આ 2 વાગ્યા એ કે જોતો હોય કે કેવી તૈયારી હાલે છે, તે આવ્યો છે એવું છે? તો ઈ જ આવશે ને? કઈ નહીં, ઈ તો આવશે, એમાં કઈ ના થોડો પડે કા? ભાઈ છે મારો નાનો, હા જરૂર પડે ને એને પટેલ ને પેલા જરૂર પડે। એટલું હોય ને ફેમિલી તો એને પટેલ ને ફોન કરવો પડે કા? એટલે પછી અને આ અમાર જો અહીંયા ગડીને બેહી ગયો છે, સોડા લાવ્યા છે। કેમ કે સોડા આ જો સોડા લઈને બેઠો છે, કેમ કે છે ને એ આ મને હાસવે બહુ કા? એ કે તું હવાર ની કે આ બધાય કપડા છે ને બધાય નવા ને ઓલા ટાંકામાંથી બધા કાઢ્યા, અડધા શેટીમાં હતા, બધી ખરીદી હાલતી હતી ને ફેમિલી, આ બધી ખરીદી કરી હતી ને આ બધા હવે છે ને લઈ જવાના છે। કેટલા કપડા બોલો, 3-4 થેલા ભરાઈ જાય કા? દીદીનો ને હાર્દિકનો તો બે એક સ્પેશિયલ થેલો થાય ને અમાર 2 જણાનો એક થેલો થાય છે, એમ કરીને 3-4 થેલા થઈ જશે। આમ જોવો તમે અત્યારે, આમ જોવો તો ખરા આ કેટલી તૈયારી હાલે છે। આમ જો દીદી બેન અમારે છે ને જાયગા છે, એને પપ્પા રમાડે છે ને, હાલો હવે સોડા પી લઈ કા? સોડા પીને આપણે એક જગ્યાએ જવાનું છે કા? એડમિશન લેવા જવાનું છે, હાર્દિકને નવી નિશાન બદલાવાની છે, તો ત્યાં જવાનું છે। તો વિશાલને બોલાવ્યો છે કે તું દીદીને રાખજે ને અમારે જવાનું છે કા? કાંઈ નહીં હાલો પેલા છે ને સોડા પી લઈ ઠંડા ઠંડા કા? હાર્દિક કઈ છે દેખાય તો જો આ 100 સોડા લાવ્યા છે, મજા આવશે પીવાની। હાલો બધા આવી જાવ સોડા પીવા, હાલો આવી જાવ, કેમ કે ગરમી કેટલી થાય છે, કેવો તડકો પડે છે, એટલે સોડા તો પીવી પડે ને, કામ તો થયા કરે। પેલા આપણે છે ને સોડા પી લઈ। હજી તો કેટલા વાગ્યા ટાઈમ છે એ તો કઈ નક્કી નથી, હજી આને છે ને ટિકિટ લેવા જવાનો છે। તો ફેમિલી જો આપણા ઠેલા છે ને કમ્પ્લીટ થઈ ગયા છે, બધું પેકિંગ થઈ ગયું છે અને જો આ આવી હોતી ગયા છે, જો ઠેલો ઘટતો હતો ને એક ઠેલો લેવા માંગ્યા હતા, તો આવી ગયા છે, ઠેલો લઈને આવી ગયા છે। જો હે ઠેલો લઈને આવ્યા, આ ઠેલો એક મોટો લાવ્યા કા? હા, કેમ કે છે ને હજી એક ઠેલો ઘટતો હતો, હજી આપણે છે ને થોડા કપડા બાકી છે, હજી આ ઘોડિયું લઈ જવાનું છે કા? ઘોડિયું પછી ભાગ હતો લેવાનો, એટલે એ બધું લેવા જતા કા? હા હા ને છે ને એ જો આ એટલા થઈ ગયા છે ઠેલા। જો આમાં છે ને દીદીના કપડા છે બહાર રાખવા સાલુમાં, અને આ ઠેલો છે જો આ 3 1 2 3 ને 4 થયા છે, હજી 5મો ભરા હે કા? કાંઈ નહીં હાલો દીદી બેન જો જાગીને રમવા માંડ્યા છે, અને હાર્દિકભાઈ છે ને રમાડતા હતા, મેં કીધું તું રમાડ ને તા છે ને હા 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 મસ્ત છે। કાંઈ નહીં હાલો આપણે છે ને કાંઈક નાસ્તો કરી લઈએ કા? કેમ કે છે ને બપોરે તે નાસ્તો જ પીરા હતા, એટલે અત્યારે તે આ દીદી જાગી છે તો બધા નાસ્તો કરી લઈએ। હાલો સવારનું આમ આવું કામ હાલે છે, આ તૈયારી ચાલે છે, કેમ કે 7 વાગ્યાનો ટાઈમ છે એટલે। જો અમારે ટેટી ખાવા માંડ્યા છે કા? જો દીદી ને હાર્દિક ટેટી ખાય છે, હાલો આવી જાવ ટેટી ખાવા બધા હાલો। હા એક સીર ખવાઈ ગઈ છે કા? હા દીદી જો અમારે કાંઈ નહીં હાલો આપણે છે ને એટલું કામ બાકી છે, ટેટી પહેલા ખાઈ લઈ કા? તો ફેમિલી જો છે ને કપડા પેકિંગ થઈ ગયા છે, બધા ઠેલા પેક થઈ ગયા છે। કેટલા ઠેલા છે ખબર છે? કેટલા છે હાર્દિક? 4 બીજા 2 હતા ને એને છે ને મોટો ઠેલો લાવ્યા ને એમાં એક ઠેલો કરી નાખ્યો છે, 4 ઠેલા થયા છે કા? જો તમને બતાવું, જો
એક અમારા હાર્દિકભાઈ બહાર લઈને વી આવ્યા છે અને આમ જો પસ તો જો સાયકલ લઈને જવાનું હશે હે આ પસ કોનું છે એમાં કોનો સામાન છે એમાં આ બધો સામાન છે ને આમાં એ દીદીનો છે હો દીદીની સડીઓ ને એવું બધું કપડા ને એવું બધું છે કા એવું છે હાર્દિક ને સાયકલ લઈને જવાનું છે દેહમાં જો હે હવે બસ ની હારે તું નો હાલ એવું છે જો ને હાર્દિક ના પપ્પા શું કરે છે આપણે જોઈએ ઈ છે ને નવું તાળું લાવ્યા છે તાળું તો હતું જ તે અમારે પણ આ છે ને ભંગાર જેવું થઈ ગયું છે તે ઈ કહે કે નવું તાળું મારીને જવું છે ઈ કે કા ખજાનો હોય રૂમમાં એટલે નવું તાળું મારવાનું છે એક સાવી તાર ભાઈને દેવાની છે હા એક સાવી હું હારે લેતો જાવ ને એક સાવી ઘેર મેકતો જાવ જો આમાં 3 સાવી છે કા 3 નવી સાવી છે તાળું છે મોટું લઈ હા કાઈ નહીં હાલો જો આમાં ઠેલો છે ને આ વિમલનો ઠેલો લેવાનો એમાં બધું પેક કરી દીધું બોલો એક અહીંયા ઠેલો છે કાઈ નહીં હાલો હવે છે ને હાર્દિકભાઈ તો અમારે છે ને કયું ના રેડી થઈને બહાર બધું વેવી લીધું બોલો એને કેટલી ઉતાવળ છે તો હા જો અમાર ફેમિલી આ જો ત્રણેય પગે લાગવા માંડ્યા છે જવાનું છે હવે દેશમાં તો માતાજીને પગે લાગીને કયો કે માતાજી અમારી હારે હાલો તમે કા તો ફાઇનલી આપણે આવી ગયા છીએ બસ સ્ટેશને તો બસ છે ને ઉપડવાની છે તૈયારી છે બહુ મોડું થઈ ગયું ઘરેથી 7 વાગ્યા 7:30 નો ટાઈમ આપ્યો તો આવી ગયા છીએ તો હાલો હવે બસ ઉપડી જાય પછી અંદર બેસી જઈએ દોસ્તાર સિતારા કાઈ નહીં હાલો હવે જઈએ અંદર બેસી જઈએ આ જો કઈક ભલામણ કરે છે આને સાવી આપી ગાડીની ડૂમની છે ગાડી એને આમ ભાઈ આપી દીધી એમ ને કઈ નહીં પાછું દેહમાં આવતી લેતો આવશે જોતી હોય તો કા હા બાપ દીકરાને આવું ગાડી લઈને વી આવજો હા ગાડી લઈને વહી આવજો જોતી હોય તો રાખજે હેરો ફેરીને લેતા આવજો કઈ નહીં હાલો હવે ટાઈમ થઈ ગયો છે જઈએ ને ફેમિલી 10 વાગી ગયા છે હાર્દિક દીદી ને મમ્મી તો ત્રણે હોઈ ગયા છે તો તમને બતાવું હો હાર્દિકભાઈ હોઈ ગયા દીદી અમારે હોઈ ગઈ છે મમ્મી હોઈ ગઈ હજી વાર છે હોટલ નથી આવી હોઈ જા હાર્દિકભાઈ તો જાગી ગયો છે એને એમ કે હોટલ આવી કા બેઠો છે હવે એને ભૂખ લાગી છે એટલે હોટલની વાટે બેઠો છે કા કેળા વેફર ને ભૂંગળા ને પાણી કા પેટ ભરાઈ ગયું આગળ હોટલ આવે એટલે હાર્દિકને આઈસ્ક્રીમ ને સોડા લઈ દો તો ફેમિલી છે હોટલે ઊભા રહી ગયા છે દીદીબેન અમારે બહુ કવરાવે છે જો બહાર આંટા મારવું છું હોટલ છે અત્યારે તો હોટલે ઊભા રહ્યા છે દીદીબેન અમારે બહુ કવરાવે છે પેલું વહેલું છે કે દેહમાં જવાનું એટલે હાર્દિકભાઈ જો અમારે કોણ ખાય છે જો હાર્દિક દીદીની ગલાસ બેઠી પડી ગઈ અમારી તો ભાઈ ખા કરી દીધી બોલે એને ધોવી પડશે હવે હાર્દિકભાઈ કોણ ખાય છે કા એને પપ્પા નાસ્તો લેવા ગયા છે તો જો ફેમિલી આપણે હાર્દિકભાઈ માટે નાસ્તો લેવા ગયા હતા ને નાસ્તો લઈને વી આવ્યા હું આવ્યો ને ત્યારે હાર્દિકભાઈ નાસ્તો પૂરો કરી ગયા છે થોડો હાર્દિક કોણ જો હાર્દિકભાઈ કોણ ખાય છે ને અમારી દીદીબેન જો અહીંયા શું કહેવાય ખબર જો આ મકાઈનો ચેવડો છે સણા મસાલી 2 પફ છે હજી પફ આમાં છે આપણે આ તો દીદી ઢોળતી હતી કે દીદી અમારે બધું હાથ ફેર લીધો જો એટલે જ ને હાલો આવી જાવ બધાય ખાવા નાસ્તો કરવા કેટલા વાગે ખબર છે 1 વાગ્યો છે ના 12 વાગ્યા 12 વાગ્યા અમે તો પણ ફોન જાય એટલે ઘડિયાળમાં નથી જોયું ખ્યાલ નથી રહો કા એટલે હા કાઈ નહીં હાલો નાસ્તો કરી લઈએ કાંઈ નહીં ફટાફટ નાસ્તો અને કરી હાલો હવે વિડીયો અહીંયા આપણે એન્ડ કરીએ અને ખાસ કરીને કોમેન્ટમાં કહેજો કોણ કોણ દેહમાં આવ્યું છે અને કેવી ગરમી પડે છે કાંઈ બહુ ગરમી બહુ ગરમી થાય બસ બહુ ગરમી દીદી બેન રહેતા જ નહોતા આમાં જો સોફામાં પલ્લી ગયા કા દીદી સારું હાલો હવે મળી એક નવા વિડીયો સાથે ચાલો બધાને જય માતાજી કાલના વ્લોગમાં જોજો પાછા દેહમાં અમે શું કરીએ છીએ બધે ફરવાનું છે કાર્તિક સારું હાલો જય શ્રી કૃષ્ણ